માળા પર આપનું સ્વાગત કરતા અમે મને ભાવ અનુભવીએ છીએ. આપના પાવન પગલા આ ધરાને પાવન કરશે એ વાતમાં કોઈ શંકા જ નથી. સ્વાગતમ સુસ્વાગતમ. तालियों के ताल के साथ सर्वे मेहमानों का हम स्वागत करेंगे. ભરૂચ સમાજના આંગણે લક્ષ્મીનારાયણ સ્વરૂપ જે ભરૂચ સમાજના નિયાણા ઉપસ્થિત થયા છે. ખૂબ જ અદ્ભુત દ્રશ્ય છે. આજના પાવન દિવસને ખૂબ જ સુંદર યાદગાર બનાવી રહ્યા છે. આપણા નિયાણોને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. જોરદાર તાળીઓથી આપણે વધાવીશું. હાલો, તાલીઓ ચાલુ રહેવી જોઈએ. તાળીઓ પાડશો ને તો પસીનો નહીં થાય, કેમ કે મગજ તમારે ત્યાં નહીં જાય. નિયાણાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજના પાવન દિવસે લક્ષ્મીનારાયણ સ્વરૂપ જે પધાર્યા છો આ ભરૂચ સમાજના આમંત્રણથી ખૂબ જ અદ્ભુત દ્રશ્ય આજનું. વૈકુંઠના દર્શન કરાવતો હોય એવું સુશોભિત લાગી રહ્યું છે. આપના સર્વે સુંદર મુખારવિંદના દર્શન કરી અને સાક્ષાત પરમાત્માના દર્શન થતા હોય એવું આ અલૌકિક દ્રશ્ય આજ અમોને માણવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આપનો ભરૂચ સમાજ દ્વારા હૃદયપૂર્વક સ્વાગત કરું છું. સ્વાગતમ સુસ્વાગતમ. ઉપર થઈ રહેલી અમી વર્ષા એક અલૌકિક દ્રશ્યનું જ નિર્માણ કરી રહી છે. આવા સુંદર દ્રશ્યને માણવા માટે આપશ્રીએ અત્રે પધારવા માટે સમય ફાળવ્યો એ બદલ આપને આભાર સાથે અભિનંદન આપું છું. સ્વાગતમ સુસ્વાગતમ. સર્વે નિયાણાઓ સન્માનપૂર્વક આપનું સ્થાન ગ્રહણ કરશો. સમાજના સર્વે સભ્યો, ભાઈઓ બહેનો, યુવા મિત્રોને વિનંતી કે સર્વે મહેમાનશ્રીઓને આપણે યોગ્ય સ્થાન આપી અને આ સ્થાન ગ્રહણ કરાવીએ. But
ભટ્ટ કી જય. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી સનાતન ધર્મની જય. સમગ્ર ભારત બહેન અને જમાઈ આ પુરુષોત્તમ માસના પવિત્ર માસની અંદર આજના દિવસે અમારા આમંત્રણને માન આપી આપ સૌ અમને પાવન કરવા પધાર્યા છો. દિલથી તમને ધન્યવાદ કરીએ છીએ અને આવકારીએ છીએ. દીકરી આજે પવિત્ર પુરુષોત્તમ માસમાં દીકરીને આવકારવું એ કેટલું બધું મોટું જેને કહેવાય કે એક જાતનું કામ છે. આજના સમયમાં જ્યારે લોકો સ્વાર્થ માટે ઘરનો ઉમરો પણ ઓળખતા નથી, તે વખતે જે સમાજમાંથી જે ભાવનું ઝરણું જે દિન પ્રતિદિન સુકાતું જાય છે, ત્યારે આવા કાર્યક્રમ થકી એ ભાવના ઝરણાને પુનઃ વહેતું કરવા માટે આજનો આપણો આ પ્રસંગ છે. એના માટેનો આ નમ્ર પ્રયાસ છે. મિત્રો, દીકરી માટે તો આપણે શું કહીએ, અને કંઈક શબ્દોમાં જો એને વર્ણવીએ તો કદાચ એ બાલ્ય ચેષ્ટા કહેવાશે, કારણ કે એને વર્ણવી ન શકાય શબ્દોની અંદર. આપણી પરંપરામાં દીકરીને કેટલું બધું મહત્ત્વ આપ્યું છે. મિત્રો, આપણે રોજ લાખો રૂપિયાના ચેક લખતા હશું, લાખો રૂપિયાના આપણે ચેક લખતા હશું, પરંતુ દીકરી એ સંવેદનાનો ચેક છે. એને આપણે આંકડામાં લખી ન શકીએ. અમૂલ્ય છે આ દીકરી. અરે એમ કહેવાય કે ઈશ્વર જ્યારે દીકરાને આ પૃથ્વી પર મોકલે છે ને, ત્યારે એમ કહીને મોકલે છે કે જા દીકરા, આ પૃથ્વી પર જા અને તારા બાપને મદદ કર. પણ જ્યારે દીકરીને મોકલે છે ને, ત્યારે ઈશ્વર એમ કહીને મોકલે છે, જા દીકરા પૃથ્વી પર જા, તારા બાપને હું મદદ કરીશ. ઈશ્વર પણ જો દીકરીને આટલું મહત્વ આપતા હોય તો બેશક આપણે તો આપવું જ જોઈએ. જ્યારે આ દીકરી બહેનો જ્યારે મા નર્મદાના પવિત્ર કિનારે અને પુરુષોત્તમ માસના પવિત્ર માસે જ્યારે આપણે આપ પધાર્યા છો, ત્યારે અમે નતમસ્તક છીએ. આજના પ્રસંગે અમે નસીબદાર એટલા માટે છીએ કે આજે જે આપણા ઘરની, આપણી પરંપરાની, આપણી સંસ્કૃતિની ઘરની 4 દેવીના અમે એક સાથે દર્શન કરી શક્યા છીએ. એ 4 દેવી છે માતા, પુત્રી, બહેન અને દીકરી. આ 4 દેવીના એક સાથે દર્શન કરવાનું સૌભાગ્ય અમને સાંપડ્યું છે. આપ અમારા આમંત્રણને માન આપીને પધાર્યા છો, અમને પાવન કર્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ તમને. સંબંધોની વાત કરીએ આપણે. આજે એમ કહેવાય છે કે લોકો છે તે સંબંધોને વાપરે છે અને પૈસા બચાવે છે, પરંતુ ખરેખર પૈસા વાપરવા જોઈએ અને સંબંધોને સાચવવા જોઈએ. આપણા વડીલો આ જ કરતા. એ પરંપરાને આપણે આજે ઊભી કરી છે. વિચાર તો કરો, બાપ દીકરીના સંબંધ, ભાઈ બહેનના સંબંધ, માતા દીકરીના સંબંધ. વિચાર તો કરીએ, કેટલા અલૌકિક સંબંધ, કોઈ પણ સ્વાર્થ વગરના સંબંધ. મિત્રો, જ્યારે અને પરાકાષ્ઠા તો ત્યારે હોય કે જ્યારે દીકરી જ્યારે પિયરમાં 2 દાયકા સુધી જ્યારે જીવન વિતાવ્યું હોય, ત્યારે જ્યારે સાસરિયાની વાટ પકડે ને, ત્યારે એ પિતા અને પુત્રીનો જે પ્રેમ છે ને, એ પરાકાષ્ઠા આપણે અનુભવતા હોઈએ છીએ. દીકરી માટે એમ કહેવાય છે, પિતા માટે એ કાળજાનો કટકો છે. તો આજે કેટલા બધા કાળજાના કટકા અહીંયા પધાર્યા છે, એ જોઈને અમે નતમસ્તક બન્યા છીએ. કેટલા બધા કાળજાના કટકા છે, નતમસ્તક અમે બન્યા છીએ. પરાકાષ્ઠાની વાત કરીએ આપણે તો દીકરી જ્યારે એના પિતા વળાવે છે એ ગામની અંદર લગ્નનો પ્રસંગ હતો. એ લગ્નના પ્રસંગે એક પિતા આપણા ગામમાં, આપણા સમાજમાં આ સુરેશભાઈ છે ને, એના જેવા એક ભાઈ એ ગામમાં હતા. સતત દોડતા રહેતા
કોઈનો પણ પ્રસંગ હોય, એ ભાઈને એ પિતાએ કીધું, વાત કરી કે જો મારી દીકરીના આ પ્રસંગ છે, બધા જ સમય મારું ધ્યાન રહેશે, તારી સાથે હું છું, પણ તને એક વિનંતી કરું છું કે જ્યારે વિદાયની છેલ્લી ઘડી હોય ને ત્યારે પ્રસંગને તું સાચવી લેજે, કારણ કે હું ત્યાં ઉપસ્થિત નહીં રહી શકું. પેલા મિત્રને વિચાર થયો કે ભાઈ તમારો રોલ હું પિતા તરીકેનો કેવી રીતે અદા કરી શકું. ત્યારે એને ખૂબ વિનંતી કરી કે આ ઘડીને તું સાચવી લેજે. બહુ આગ્રહ કર્યો એટલે પેલા ભાઈએ કીધું કે વાંધો નહીં, એ ઘડીને હું સાચવી લઈશ, એ ઘડીને હું સાચવી લઈશ. બધો પ્રસંગ પતી ગયો અને જ્યારે વિદાયની ઘડી આવી ને ત્યારે બેન છે, ભાઈ છે, ભાભી છે, મિત્રો છે, બેનપણી છે, બધા જ એને વળાવવા આવ્યા. પણ છેલ્લે દીકરીને જોયું, અનુભવ્યું કે મારા પિતા તો હજુ આવ્યા નથી, મારા પિતા ક્યાં છે. એકદમ દોડી એ છેડાછીડીનો એ છીડી તોડી અને દોડી પોતાના ઘરની અંદર. તો પિતા એ ધ્રુસકે એ દિવાલને અડીને રડતા હતા. ત્યારે દીકરીએ એ ચોધાર આંસુએ રડતા એ પિતાને પૂછ્યું કે પપ્પા, મારાથી શું ભૂલ થઈ ગઈ? બધા જ મળવા આવ્યા, જ્યારે આપણા ઘરે કોઈ મહેમાન આવે ત્યારે પણ આંગણા સુધી વળાવવાની આપણી પરંપરા છે. તમારી આ દીકરી જીવનના 2 દાયકા સુધી તમારે સાથે રહી છે, આ ઘડીએ, આ વિદાયની ઘડીએ તમે કેમ ના આવ્યા? પપ્પા, મારાથી શું ભૂલ થઈ ગઈ? ત્યારે દીકરીએ રડતા રડતા વાત કરી. દીકરીએ રડતા રડતા વાત કરી, બેટા, આ છેલ્લી ઘડીએ કદાચ હું તને વળાવવા આવું અને એ આઘાત હું જીવી ન શકું અને રખેને મારું પ્રાણ પંખેરું ઉડી જાય, ત્યારે દીકરી, લગ્ન પછી સાસરિયામાં તું સુખી છે કે દુઃખી છે મને ખબર કેમ પડે? વિચાર તો કરો. આ દીકરી અને બાપનો સંબંધ. પરિવારની અંદર કોઈ પણ બીમાર પડે, સાધારણ શરદી થાય અને છીંક આવે ને તો એની સંવેદના, એના વાઇબ્રેશન દીકરીને પહોંચી જતા હોય છે. આવી જ એક દીકરી જ્યારે સાસરે જઈ અને જમવાનું બનાવી અને બધાને પીરસે છે ને, બધાને પીરસે છે, ત્યારે એ જમતા જમતા એના સસરા, એમની સાસુ અને એમનો વર, એમનો પતિ, પહેલાં એમના સસરા ઊભા થાય છે અને એકદમ ઝઘડો કરે છે એની સાથે કે તને શાક બનાવતા નથી આવડતું? આવું તો કે શાક બનાવાય, ન બનાવવા આવડતું હોય તો તું મૂકી દે એમ. થાળીને હડસેલીને ઊભા થઈ ગયા. ત્યારબાદ એની સાસુ, એ તો મેણા ટોણા મારવા લાગ્યા, એ પણ ઊભા થઈ ગયા અને વાત એની મા સુધી પહોંચી કે તારી માએ તને આવું શીખવાડ્યું છે, તને કાંઈ શીખવાડ્યું નથી. વિચાર તો કરો કે દીકરીની શું હાલત થતી હશે. ત્યારબાદ છેલ્લે એક પિતાએ પોતાનો દીકરીનો હાથ જેના વિશ્વાસથી એને સોંપ્યો હતો, એ પણ ઊભો થઈ ગયો અને કીધું કે તને શાક બનાવતા જો ના આવડતું હોય ને તો હું હોટલથી મંગાવીને જમી લઉં, પણ આવું શાક બનાવાતું હશે? જ્યારે બધા જ ઊભા થઈને ચાલ્યા ગયા ત્યારે એ દીકરીનો એક 10 વર્ષનો પુત્ર, બધા ચાલ્યા ગયા ત્યારે પુત્ર માતા પાસે આવ્યો, સાડીનો છેડો પકડી અને કહે છે કે બા, મમ્મી શું થયું? ત્યારે એ બેને કીધું કે બેટા, જ્યારે હું શાક બનાવતી હતી ને તે વખતે તારા મામા અને મારા ભાઈનો ફોન આવ્યો કે બાપુજી બીમાર છે અને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે, એને એટેક આવ્યો છે. આ વાત મેં સાંભળીને મારા આંખમાંથી આંસુ ટપકી પડ્યા અને એ આંસુના ટીપાં શાકમાં પડ્યા ને એટલે શાક ખારું થઈ ગયું. વિચાર તો કરો આ દીકરી અને બાપની સંવેદના. મિત્રો, આ દીકરીને શું વાત કરીએ? આપણે ત્યાં એક રિવાજ છે કે દીકરી પરણીને સાસરે જાય ને ત્યારે છેલ્લી ઘડીએ એ મકાનની દિવાલમાં પોતાના હાથના પંજાનું નિશાન મારતી જાય છે. આપણા ભારતીય પરંપરાની દીકરીની તમે સંસ્કાર તો જુઓ. જ્યારે દીકરી છેલ્લી ઘડીએ પોતાની દિવાલમાં, મકાનની દિવાલમાં જ્યારે પંજો મારે છે ને અને પંજો મારીને તરત જ લાજ કાઢે છે
ત્યારે બધાને આશ્ચર્ય થાય છે કે આ દીકરીએ લાજ શા માટે કાઢી. આજુબાજુ તો એના ભાઈઓ છે, એના પિયરિયા છે, છતાં પણ લાજ ઘૂંઘટ કેમ કાઢે છે? ત્યારે દીકરીએ બહુ સરસ જવાબ આપ્યો. એ આજના સમાજે નોંધ લેવા જેવી છે. દીકરીએ કીધું કે મેં હાથના પંજાની છાપ મારી અને મેં લાજ એટલા માટે કરી. આ કેવલ હાથનો પંજો નથી, મારી ફિંગરપ્રિન્ટ છે. આજથી હું નક્કી કરું છું કે મારા બાપાની મિલકત આ મારા ભાઈની છે, એના પર મારી નજર ના લાગે ને એટલા માટે મેં લાજ કાઢી છે. સમાજે આ ખરેખર એક એમ કહેવાય કે શીખ લેવા જેવી છે. સમાજે આજે દિવસે દિવસે એમ કહેવાય છે કે ભાવનું ઝરણું સુકાઈ જતું હોય છે. ત્યારે આવા પ્રસંગોમાં આપણે જરૂરથી આપણે પ્રેરણા આપણે લઈએ. અને કવિઓ તો બહુ સારું કહે છે, અને આપણું સાહિત્ય પણ કેટલું સમૃદ્ધ છે. અને વર્ણવે છે એક કવિ વર્ણવે છે, અને જ્યારે દીકરી વિદાય લે છે ત્યારે ઝાડને ભેટીને, પાદરના ઝાડને પેઢીને એ રડે છે. અને રડતા રડતા કહે છે કે મેં તને પ્રેમથી જો પાણી સિંચ્યું હોય ને તો હે વૃક્ષ દેવતા, મેં તમને જો પ્રેમથી જો પાણી સિંચ્યું હોય ને તો મારી દીકરીની જાન જ્યાંથી પસાર થાય, મારી દીકરીની ગાડી જ્યાંથી પસાર થાય, ત્યાં તારા જાત ભાઈઓને કહેજે કે એને મીઠો છાંયડો આપજે જ્યાં ગાડી રોકાય ત્યાં. અરે એટલાથી નથી પતતું. કવિ લખે છે કે પંખીડાને પણ એ પિતા સાદ મારે છે કે અગર મેં તમને પ્રેમથી જો ચણ નાખ્યા હોય ને તો તમે મારી દીકરીની ગાડી જ્યારે પસાર થાય ને ત્યારે તમે એની હારે હારે જજો, જેથી એને એકલું ન લાગે. વિચાર તો કરો, કેટલી ઊંચી ભાવના. પિતા જ્યારે ઘરમાં બેઠા હોય ત્યારે એક દીકરી જ્યારે પાણીનો ગ્લાસ લઈને જ્યારે આવે ને તો પિતાને તરસ ન લાગી હોય ને તો પણ 2 ઘૂંટડાએ પી લેતા હોય છે. આવા સંસ્કાર પિતા અને પુત્રીના પ્રેમ વિશે તો શું કહીએ. આવા તમારા ભાઈઓ, તમારા પિતાઓ, વડીલો એ તમારા દર્શન કરવા માટે આજે તમને બોલાવ્યા છે. સાથે સાથે આપણે ભાઈ બહેનના પ્રેમની પણ આપણે શું વાત કરીએ. આપણે બધા જ્યારે ભાઈ બહેનના પ્રેમની વાત કરીએ ને તો અમને અમારા બાળપણ યાદ આવી જાય. અમારા બહેનો જ્યારે અમે નાના હતા ત્યારે ઝઘડતા, લડતા અને સાથે રમતા. પણ ક્યાંક થોડી વેળા પણ એવી આવે કે જે ભાઈ દેખાય નહીં તો બેનડી એમ કે ભાઈઓ ક્યાં ગયો? અને જ્યારે બેન ન દેખાય ત્યારે એ ભઈલો કહેતો કે મારી બેન ક્યાં ગઈ? આવી બહેનો અને દીકરીઓના દર્શન કરવા માટે અમે આવ્યા છીએ. મિત્રો, કવિની કલમ પણ કેટલી બધી સમૃદ્ધ હોય છે. અને જ્યારે નાના હતા ને ત્યારે એ ગીત આપણને હંમેશા આપણા હૃદયને આજે પણ આપણે સાંભળીએ ને તે ઝંકૃત કરી જાય છે. આપણા હૃદયને ઝંકૃત કરી જાય છે. પેલું ગીત બધાને યાદ છે ને? જો કે હું ગાયન કલાકાર નથી એટલે ગાઈ નહીં શકું, પણ એના શબ્દો આવા છે. કોણ હલાવે લીંબડી, કોણ ઝુલાવે પીપળી. કોણ હલાવે લીંબડી, કોણ ઝુલાવે પીપળી. ભાઈની બેની લાડકી, ભૈલો ઝુલાવે ડાળકી. વિચાર તો કરો કે આજે પણ આ જે પંક્તિ છે ને એને યાદ કરીએ ને તો ભાઈ બહેનના આપણે સંબંધો છે ને એ આપણે ઝંકૃત કરી જતા હોય છે. પણ કવિની કલમ મિત્રો એમ કહે છે કે એટલેથી ભાઈ અટકતો નથી. એને આનંદ તો એટલો છે, એને બેનને હિંચકે હિંચાતા એને એટલો બધો આનંદ છે કે પક્ષીઓને પણ બોલાવે છે, તમે જરા અહીંયા આવો અને ડાળીએ બેસો. મારી બેનડી હિંચકે હિંચે છે, તમે પણ ડાળીએ બેસી અને તમે પણ હિંચકે હિંચો. વિચાર તો કરો, આપણી સંસ્કૃતિ કેટલી ભવ્ય છે, ઉજાગર થાય છે આ શબ્દોની અંદર. વિચાર તો કરો કે ભાવનું ઝરણું સુકાઈ જાય છે. આપણે એ દિવસોને યાદ કરીએ. આપણી ભારતીય સંસ્કૃતિએ પ્રકૃતિને પણ એટલો ભાવથી આપણે પૂજે છે. આપણે ચંદ્રને છે ને ચાંદા મામા કહીએ છીએ, સૂર્યને સૂરજ દાદા કહીએ છીએ, નદીને આપણે માતા કહીએ છીએ, ગાયને પણ આપણે માતા કહીએ છીએ, જ્યારે દીકરીને આપણે રુદિયાનો કટકો કહીએ છીએ. આ રુદિયાના કટકાને આવકારતા અમે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ. મિત્રો, આજની બહેનોને હું શું કહું? અને આપણા જે એમ કહેવાય કે આપણા કચ્છ કડવા પાટીદાર સમાજની બહેનો અને આજની પેઢીની જે દીકરાઓ અને દીકરીઓને એટલી જ વિનંતી કરું છું કે વૃદ્ધ થયેલા તમારા દાદીમા પાસે 2 ઘડી બેસજો અને જે એને પરિશ્રમ કર્યો છે,
અછત હતી પૈસાની, શિક્ષણ જ્ઞાન નહોતું, ત્યારે પણ જે સામાજિક અને પારિવારિક મૂલ્યો છે ને એમને ટકાવ્યા છે. બે ઘડી બેસજો ને કેટલી મહેનત કરી છે. અને નમસ્કાર છે આ ભારતીય નારીને. એક બેન, હું શોર્ટમાં જ કહું છું, હવે આપણે રાહુલ સરને સાંભળવાના છે. એક બેન પાણીની પરબ લઈને બેઠા હતા. પાણીની પરબ લઈને બેઠા હતા, ત્યાં રસ્તામાં એમ કહેવાય કે ખૂબ ગરમી હતી. ત્યારે એક એમ કહેવાય કે એક બ્રાહ્મણ ત્યાંથી પસાર થતા હતા. એ બ્રાહ્મણ પસાર થતા એને તરસ લાગી. ત્યારે એ બેન પાસે પરબ લઈને બેઠા હતા, એની પાસે પાણી માગ્યું. બેને પાણી આપ્યું. ત્યારે એક પ્રથા એવી હતી, એ બેન કાંઈ ભીખ માગવા નહોતા બેઠા, પરંતુ સંજોગો વતા આર્થિક પરિસ્થિતિ એવી હતી, ત્યારે પાણીની પરબ લઈને બેસતા. ત્યારે 10 તે વખતે તો રૂપિયાની કિંમત હતી, રૂપિયો 50 પૈસા જે કંઈ હોય એ એને પ્રેમથી આપી જતા. ત્યારે ગોર મહારાજે કીધું કે દીકરા, તે મને પાણી પાયું છે, મારી તરસ છીપાવી છે, મારી પાસે બીજું કાંઈ છે નહીં, પણ એક કામ કર બેટા, મને જોશ જોતા આવડે છે, હું તારો હાથ બતાવ, તારો હું જોશ જોઈ લઉં. ત્યારે દીકરીએ બહુ સરસ જવાબ આપ્યો કે ગોર મહારાજ, તમારે જો જોશ જોવા હોય ને તો એક કામ કરો, પેલા ઝાડ નીચે જે વ્યક્તિ સૂતી છે ને એના તમે જોશ જોઈ લો. જ્યારે પેલા ગોર મહારાજ જ્યારે નજર કરે છે પેલી વ્યક્તિ પર, ત્યારે બોલે છે કે આ તો ભિખારી છે, ભિખારીના શું જોશ જોવાના હોય. ત્યારે દીકરીએ બહુ સરસ જવાબ આપ્યો, ગોર મહારાજ, તમારા માટે એ ભિખારી હશે, પરંતુ મારા માટે એ મારો ભરથાર છે, મારો પતિ છે. અગર ગોર મહારાજ હું કુંવારી હતી ત્યારે તમે એમ કીધું હોત કે તારો જોશ હું જોઈ આપું, તારો હાથ બતાવ, તો દોડીને હું બતાવતે. હવે તો મારા પતિનો જોશ ને એ જ મારો જોશ. આ ભારતીય નારી એ પરંપરાને આપણે ટકાવ્યું છે. મિત્રો, આજે નાટક પણ છે, અને એ નાટક પણ સામાજિક અને પારિવારિક છે. એ નાટકનો સાર એટલો છે, બધું હું કહીશ તો તમને નાટકમાં મજા નહીં આવે, પરંતુ એમાંથી આપણે સાર લઈને જવાનો છે. એક દીકરી જ્યારે સાસરિયામાં જાય છે ને ત્યારે એનો માહોલ છે ને અલગ અલગ હોય. અલગ અલગ માહોલમાં એ દીકરી જતી હોય ત્યારે એને ટાઈમ આપવો પડે, એને વિશ્વાસ પણ એને દેવડાવવો પડે. મિત્રો, મોબાઈલના ડેટા આપણે ટ્રાન્સફર કરતા હોય ને એમાં પણ સમય લાગતો હોય છે, બરાબર છે ને. આ તો આ જીવનના 2 દાયકા સુધી જ્યારે દીકરી માવતરે પિયરમાં ઉછરી હોય ને અને સાસરે જાય, ત્યાંનું વાતાવરણ ભિન્ન હોય, સ્વાભાવિક છે, 100% એવું ના હોય. ત્યાંની રહેણી કહેણી, ખાનપાન અને બધા જ વ્યક્તિનો, કુટુંબના સભ્યોનો સ્વભાવ પણ અલગ અલગ હોય. એના વચ્ચે એ માર્ગ કંડારી અને કર્તવ્ય પથ પર જ્યારે આગળ વધતી હોય ને તો એના પર વિશ્વાસ અને સમય આપવો ખૂબ જરૂર છે. સમાજે આને નોંધ લેવા જેવી છે. ચાલો મિત્રો, આ નાટકને પણ આપણે નિહાળીશું. નાટકની અંદર જ્યારે આવેલી દીકરી જે વિશ્વાસે આવી છે એ પણ કોઈકની દીકરી છે, તમારી જે દીકરી છે એવી એ પણ કોઈકની દીકરી છે. મિત્રો, એને સમય આપજો. અને ચોક્કસ, અને વર માટે એમ કહેવાય ને કે જ્યારે વર પરણવા આવે ને ત્યારે એને વર રાજા કહેવાય, અને લગ્ન પછી પણ જ્યારે સાસરિયામાં આવે ને તો જમાઈ રાજા કહેવાય, પણ દીકરીને કન્યા કહેવાય છે. મિત્રો, આ શબ્દમાં પણ ઘણું બધું છે. કન્યાનું ક એટલે દીકરી જ્યારે સાસરિયામાં જાય છે ને ત્યારે બધા સંબંધોને એને જાળવવાના હોય છે, બધાના સ્વભાવોને એને ટેકલ કરવાના હોય છે. ત્યાંનું વાતાવરણ પણ ભિન્ન હોય છે. તે વખતે એ બધું જ બારાખડીના કથી એને શરૂ કરવાનું હોય છે. પણ વિશ્વાસ રાખજો, એ દીકરી જ્યારે તમે એના પર વિશ્વાસ રાખશો, સમય આપશો, ત્યારે એ તમારા પરિવારને ન્યાલ કરી નાખશે. એટલે જ કન્યા કહેવામાં આવે છે. મિત્રો, આ નાટકની અંદર એ જ છે કે પરિવારની અંદર જ્યારે દીકરી આવે ને ત્યારે એને યોગ્ય વાતાવરણ પૂરું પાડીએ, જેથી કરી અને પરિવાર એક સુખી, અને એમ કહેવાય છે કે સ્વર્ગ નામનો કોઈ પ્રદેશ બીજે નથી, સ્વર્ગ અહીંયા જ છે. પણ સવાલ આપણા મનોવૃત્તિ કેવી છે ને એના પર ડિપેન્ડ કરે છે. તો ચાલો મિત્રો, આ નાટકમાં પણ આપણે એવો સંદેશ લઈને જઈએ, જેથી કરીને પહેલાંની જે રૂઢિગત જે માન્યતાઓ હતી એને આપણે જે ખરાબ હતી એને દૂર કરીએ, અને આદર્શો કેવળ સારા હતા એને આપણે ટકાવીએ, નૈતિક મૂલ્યો સારા હતા એને ટકાવીએ. અને મિત્રો, એક વાત હંમેશા આપણે યાદ રાખીએ કે આદર્શો કેવળ સારા છે ને એટલા માત્રથી ટકતા નથી. એના માટે આપણે પુરુષાર્થ કરવો પડે, આપણા સ્વભાવને બદલવો પડે, આપણા કર્તવ્ય પથ પર આપણે અગ્રેસર થવું પડે. તો ચાલો મિત્રો, આપણે રાહુલ સરને આપણે સાંભળીશું, ત્યારબાદ આપણે નાટક આપણે જોઈશું
એ મનોરંજનનું સાધન કેવલ નથી, એના પરથી આપણે પારિવારિક અને કૌટુંબિક, પારિવારિક અને સામાજિક એક શીખ લઈને જઈએ અને એ રીતે એ જે ગુણો છે એ ગુણોને આપણે આપણા જીવનમાં જેને કહેવાય કે સાકાર કરીએ અને કુટુંબ, સમાજ અને રાષ્ટ્રને આપણે મજબૂત બનાવીએ, એ જ અભ્યર્થના છે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર આદરણીય વડીલ શ્રી દામજી કાકા. પ્રસંગને અનુરૂપ આપના દ્વારા સુંદર શબ્દોમાં પ્રસ્તાવના અત્રે રજૂ કરી. હવે અત્રે ઉપસ્થિત આજના વક્તા મુખ્ય મહેમાન એવા શ્રી રાહુલ ભારત સરનો પરિચય કરવા માટે વિનંતી કરું છું. વિશાલ. રાહુલ ભારત સર અંકલેશ્વર મૂળ વતની રાહુલ ભારતે કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલ. 2009માં એક વર્ષ માટે આપશ્રીએ BBA BCA કોલેજમાં લેક્ચરર તરીકે સેવા આપી છે. 2009માં કેરિયર મેકર્સ એકેડમીની શરૂઆત કરી. 6 વર્ષમાં 5000 કરતાં વધુ ડિગ્રી એન્જિનિયરિંગ, ડિપ્લોમા, BCA, BBA, MBA, MCAના વિદ્યાર્થીઓને ભણાવ્યા છે. 2013માં શ્રી ગીતા જયંતિના દિવસે અગસ્તી ગ્રુપની શરૂઆત કરી. 11-12 સાયન્સ માટે શાળાની શરૂઆત કરી. 2018માં અગસ્તી શૈશવ નામે પ્રી સ્કૂલની શરૂ કરી, જે આજે ભરૂચ જિલ્લાની સૌથી મોટી પ્રી સ્કૂલ છે. 2 થી 6 વર્ષની ઉંમરના 900+ બાળકો આજે તેમાં અભ્યાસ કરે છે. 2020માં અગસ્તી ઇન્ટરનેશનલ સ્કૂલ શરૂ કરવામાં આવી. 2026માં CBSE સ્કૂલની પણ શરૂઆત કરવામાં આવી. આજે નર્સરીથી ધોરણ 12 સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, ગુજરાતી બોર્ડ અને CBSE બોર્ડમાં 2500 કરતાં વધુ વિદ્યાર્થીઓ આપણી 5 સ્કૂલમાં ભણી રહ્યા છે. આપ શ્રી શિક્ષણમાં અનેક નવા પ્રયોગો કરી રહ્યા છો. કેળવણીકાર તરીકે આપ બાળકોમાં સ્માર્ટફોન ઉપવાસથી લઈને મંગલાચરણ, વ્રત, ઉપનિષદ વ્રત જેવા 50થી વધુ પ્રોગ્રામ કરી રહ્યા છો. શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન થાય તેવી શિક્ષણ પ્રથા થકી એક ઉત્તમ રાષ્ટ્રના નિર્માણ માટે પાયાની શિલાઓનું ઘડતર કરી રહ્યા છે. આપના પ્રોગ્રામ અને વિચારોને જાણવા, સમજવા અમારા માટે અવિસ્મરણીય લાભો બની રહેશે. રાહુલ ભારત કેળવણીકાર શ્રી, વિનંતી કરું છું આપની ઉપસ્થિતિ સર્વોને જ્ઞાન સાથે માર્ગદર્શન કરાવશો. શ્રી રાહુલ ભારત સર, ધન્યવાદ. આદરણીય હોદ્દેદારશ્રીઓને નમ્ર વિનંતી છે કે આપને રાહુલ સરનો કાર્યક્રમ માણવાની અનુકૂળતા આવે તેટલા માટે કરી આપ મંચની સન્મુખમાં આપનું સ્થાન લેશો. નમસ્કાર. દીકરીઓના સન્માનમાં જ્યારે મંચ ઉપરથી આટલી બધી વાતો થતી હતી ત્યારે મને થયું કે મારે શરૂઆત કયા ટોપિક પર કરવી, અને તેથી હું ઇતિહાસના પાત્રોને વિચારવાની મેં શરૂઆત કરી. એક તરફ દામજીભાઈ બોલતા જતા હતા અને હું રામાયણ, મહાભારત, પુરાણોના પ્રસંગોને યાદ કરતો જતો હતો કે કયા પ્રસંગથી દીકરીઓની વાતથી હું મારી વાત શરૂ કરું. સંપૂર્ણ રામાયણના એક એક પાત્રોને જોયા, મહાભારતના એક એક પાત્રોને જોયા, પ્રત્યેકને સમજવાની કોશિશ કર્યા પછી એક પણ પ્રસંગ મને બાપ અને દીકરી પરના પ્રેમની અનુભૂતિનો દેખાય એવો રામાયણમાં કાં તો મહાભારતમાં દેખાયો નહીં. ઉલટાનું એ દેખાયું કે 4 ભાઈઓનો પ્રેમ વર્ણવવા માટે થઈને કુંજંતમ રામ રામેતિ એ જે વાલ્મીકીની કલમ છે, એ વાલ્મીકીની કલમથી 4 ભાઈઓનો પ્રેમ વર્ણવી શકાયો. વેદ વ્યાસની કલમથી 5 ભાઈઓનો પ્રેમ વર્ણવી શકાયો. પણ આટલું અદ્ભુત વર્ણન કરનાર રામાયણની ભીતર પણ રામ અને તેની બેન શાંતાનો જે પ્રસંગ હોય, કાં તો દશરથ અને એની દીકરી શાંતાનો પ્રસંગ વર્ણવા માટે થઈને વાલ્મીકીની કલમ પણ જો ઓછી પડી હોય તો હું કઈ રીતે આ પ્રેમનું વર્ણન કરી શકીશ. તેથી આ પ્રેમ વર્ણવાનો નથી. અહીં બેસીને જે દીકરીઓના વડીલ દીકરીઓ વર્ષો પહેલાં મને અમુક ચહેરા એવા દેખાયા, 40-50 વર્ષનું કદાચ લગ્ન જીવન થયું હશે,
તેમની આંખોના ખૂણા પણ જો આજે બાપની વાત સાંભળીને ભીના થઈ શકતા હોય તો એ વર્ણવાનો વિષય નથી, માત્ર અનુભવવાનો વિષય છે, અનુભવી શકાય. અને તેના માટે મારા 18 વર્ષના જાહેર જીવનમાં અસંખ્ય વખત મંચ પર બેસવાનો લાવો મળ્યો હશે, 500 કરતા વધારે વખત કાર્યક્રમોમાં ગયો હશે, પણ પહેલી વખત કચ્છ પડવા પાટીદાર સમાજના લોકોનો આવો કાર્યક્રમ જોયો કે જ્યાં દીકરી અને જમાઈનું સન્માન થતું હોય. હું નતમસ્તક છું, આ પરંપરાને નતમસ્તક છું. અને તેથી પરંપરા કોને કહેવાય, પરંપરાની વાત શું હોય, એના માટે રામાયણના પ્રસંગથી શરૂઆત કરું. જ્યારે 14 વર્ષના વનવાસ માટે થઈને રામ, લક્ષ્મણ અને સીતા વનમાં છે, અને તે વખતે અત્રિના આશ્રમમાં માં સીતા દેવી અનસુયા સાથે બેઠા છે, અને અનસુયાએ એક સવાલ પૂછ્યો, સીતા, એક સાસુ સાથે રહેવાનું હોય ને તો તકલીફ પડી જાય, તું 3 સાથે કેવી રીતે રહી? આ તો કે એકને સાચવવામાં ટાંટિયા ઢીલા થઈ જાય, તારી 3 સાસુ કેવી રીતે રહી, કેવી રીતે ફાવ્યું? અને ત્યારે માં સીતાએ જવાબ આપ્યો કે જ્યારે પિતા જનકે સ્વયંવરનું આયોજન કર્યું, શિવ ધનુષ્યને પ્રત્યંચા ચડાવવા માટે થઈને સમગ્ર ભારત વર્ષના રાજવીઓ આવ્યા છે, રાજકુમારો આવ્યા છે, રાજાઓ આવ્યા છે, વચ્ચેના ભાગમાં શિવ ધનુષ્ય મૂક્યું છે, એક એક રાજવી, એક એક રાજકુમાર આવીને પોતાના કૌવત બતાવે છે, કોઈથી પ્રત્યંચા ચડી નથી. અને તે વખતે આર્યપુત્ર રામ આવે, પ્રત્યંચા ચડાવે, શિવ ધનુષ્યનો ભંગ થાય, અને સમગ્ર દેશના રાજવીઓની સમક્ષ, ઋષિઓની સમક્ષ સ્વયંવરમાં વિજેતા થાય. અને તેથી અધિકારથી હવે મારે તેમને વરમાળા પહેરાવવાની છે. એ વરમાળાને પહેરાવવા માટે થઈને સીતા, બાજુમાં માતા રત્નમાલા, એક તરફ પિતા જનક, કાકા, કાકી, એમની દીકરીઓ સુતકીર્તિ, માંડવી, પોતાની બેન ઉર્મિલા, આ પ્રત્યેક લોકો છે, કુલગુરુ સદાનંદ છે, આખું કુટુંબ કુલગુરુ સહિત સીતા હાથમાં વરમાળા લઈને રામને વરમાળા પહેરાવવા માટે જાય છે. રામ પણ એકલા નથી, ભાઈ છે, સાથે ગુરુ વિશ્વામિત્ર છે, એમની આજ્ઞાથી જ શિવ ધનુષ્યને પ્રત્યંચા ચડાવેલી છે. પ્રત્યેક લોકો હાજર છે. સમગ્ર આર્યવર્ત કઈ એકલામાં ખાનગીમાં નથી થઈ રહેલું આ કામ, સમગ્ર આર્યવ્રતના રાજાઓની સમક્ષ આ થઈ રહેલું છે. અને તેવે વખતે રામ ઊભા છે. આ સીતા એ સવાલનો જવાબ આપે છે કે 3 સાસુ સાથે કેવી રીતે રહી શકી. અને સીતા એમ કહે છે કે હું જ્યારે ચાલી રહી છું ને, રામની મનસ્થિતિ સમજો. વાલ્મીકી વર્ણન કરતા લખે છે કે સૌંદર્ય ખનીચી એવી સીતા હાથમાં વરમાળા લઈને આવે છે. સ્વયંવરને જીતેલો છે, તેથી હવે હક અધિકાર પણ છે કે વરમાળા પહેરી શકાય. સીતા એમ કહે છે કે સમગ્ર આર્યવ્રતના રાજાઓ, રાજવીઓ, ઋષિઓની સમક્ષ જ્યારે હું આર્યપુત્ર રામની સમક્ષ વરમાળા લઈને હાજર થઈને, તારે રામના મોઢેથી એક જ વાક્ય નીકળ્યું હતું, પિતા દશરથને પૂછવું પડે. આ પરંપરા જોઈ તે દિવસે મને ખબર પડી ગઈ કે હું કયા કુળમાં, કયા સમાજમાં હું લગ્ન કરીને જઈ રહી છું. તે દિવસે મને ખબર પડી ગઈ 3 સાસુ સાથે રહેવું કઈ રીતે પડશે. એને કુળની પરંપરા કહેવાય, એને કુળની સભ્યતા કહેવાય. એ સભ્યતાને સમજવા માટે થઈને કદાચ ઇતિહાસના ઉદાહરણો આપણે બાળકોને શીખવતા જવા પડે. મારા ખ્યાલથી અવાજ શરૂઆતની 2-5 લીટી લગી જ પહોંચે છે. છેલ્લે પહોંચે છે અવાજ, તાળી નથી પહોંચતી અહીં સુધી. ભજન કો આલસી ભોજન में હોશિયાર, તુલસી ऐसे મનુષ્ય को બાર બાર ધિક્કાર. તાળી પાડવામાં આરસ થાય છે. જોજો હા, એટલું નક્કી છે કે મારા હાથમાંથી માઇક મુકાય પછી જ પાછળ બોચે એવું થવાના છે. એટલે જમવાનું ત્યારે જ ચાલુ થશે જ્યારે તમારી તાળીઓ મારા સુધી પહોંચતી જશે અને મને હરખ આવે કે હવે પૂરું કરવાનું છે. પહોંચતી જાય છે ને, જ્યાં જ્યાં સુધી મારો અવાજ પહોંચે છે જરા 2 હાથ ઊંચા કરીને કહેજો, આજ કે આનંદ કી. આગળ ન પહોંચો, આગળ વાળાએ સિરિયસ લઈ લીધું કે આપણા વખાણ થઈ ગયા, હવે પાછળ વાળાનો જ વારો છે એમ. કઈ નહીં, થાય. जो एक बार जो कभी गलती न करे उसे भगवान कहते हैं, जो एक बार गलती करे उसे अनजान कहते हैं.
जो 2 बार गलती करे उसे नादान कहते हैं, और जो गलती पे गलती करे उसे शैतान कहते हैं। जो कभी अपनी गलती को न माने उसे अमेरिका कहते हैं, जहां परदेसिया के आतंक मचाए उसे ईरान कहते हैं। जो एक भी गलती को माफ न करे उसे अफगानिस्तान कहते हैं। जो गलती पे गलती करे उसे पाकिस्तान कहते हो, जो हर गलती को माफ करे उसे हिंदुस्तान कहते हैं। पहुंचो अवाज पहुंचो। आ माइक टेस्टिंग હતું એ થઈ ગયું, આ અત્યાર લગી જે હતું એ માઇક ટેસ્ટિંગમાં હતું, છેલ્લે લગી અવાજ પહોંચે પછી મૂકવા આપણી વાતને આગળ લઈએ। મુખ્ય વાતો જે કડવાની છે, કેળવણીનો કેમેરો મને વિષય આપેલો છે। મારે મારા બાળકના જીવનમાં, બાળકના ઘડતર માટે થઈને પ્રત્યેક મા બાપ ચિંતા કરે છે, પ્રત્યેકને પોતાના દીકરાના દીકરીની ચિંતા છે, પણ દીકરા અને દીકરીની ચિંતા કરતા પ્રત્યેક મા આજે તો છે ને મોટે ભાગે છોકરા મોટા કરે છે કે ઢીંગલા મોટા કરે છે એ જ નથી ખબર પડતી। કાળજી એટલી બધી મા બાપ રાખતા હોય ને કે ઓહો હો આના જ ઘરે ભગવાન અવતર્યા છે, આને જ ખાલી ઝુલાવાના છે પારણે। અને એ કાળજીની ભીતર મા બાપ એ કદાચ ભૂલી પણ જાય કે જે દીકરાને માં વધારે કાંખમાં લઈને ચાલ્યા કરે ને દીકરું ચાલતા મોડું શીખે છે, એને થોડીક સગવડ ઓછી આપે ને, કારણ કે શાસ્ત્રોએ કીધું સુખાર્થીનો કુતો વિદ્યા, વિદ્યાર્થીનો કુતો સુખમ। એક વખત એવું થયું કે રાજા દશરથ દરબાર ભરીને બેઠા છે ને દશરથના દરબારની ભીતર વિશ્વામિત્ર આવે। વિશ્વામિત્ર આવીને એમ કે ભણવા માટે થઈને મારી યુનિવર્સિટીમાં તમારા દીકરાનું એડમિશન કરાવી દો અને મોકલી આપો। અને તે વખતે રાજા દશરથ આ તો મહેલમાં ઉછરેલા દીકરા, એ કદી જમીન પર ચાલ્યા નથી, જમીન પર સૂસે કેવી રીતે, એ છોકરાઓને નહીં ફાવે। અને તે વખતે દીકરાને મોકલવાની ના પાડે ત્યારે કુલગુરુ વશિષ્ઠ બાજુમાં બેઠા એટલું જ કે દશરથ, તારા દીકરા મહેલમાં મોટા થયા હોય ને તો ભણીને આવે ને પછી 7 વારના 7 બંગલા બંધાવજે, પણ સુખાર્થીનો કુતો વિદ્યા, વિદ્યાર્થીનો કુતો સુખમ। સુખની ઈચ્છા હશે તો વિદ્યા નહીં આવે ને વિદ્યાની ઈચ્છા હશે તો સુખ ન આવે। તેથી જેના ઘરે સંપત્તિ આવી છે ને એને સંતતિને સાચવવા માટે થઈને સંસ્કારનો વારસો આપવો આવશ્યક છે। તે જ તમારા બાળકને 24 કલાક 365 દિવસ સાચવશે, બાકી નહીં સાચવી શકે ને એના માટે જો સાચવવું હોય તો 5 વાતોને જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવો પડે। અને 5 વાતોનો જે પ્રયત્ન હોય એના માટે સૌથી પહેલો વિચાર મને એ આવે, દમજીભાઈ વાત કરી કે બાળકોની સમક્ષ નવી પેઢીને વારસો મૂકવો પડે, પણ કેમ મૂકીશું? આ નવી પેઢીને કેમ સમજાવીશું કે જીવનમાં અધ્યાત્મનું મહત્વ શું છે, સંસ્કૃતિનું મહત્વ શું છે, સંસ્કારોનું મહત્વ શું છે, એ વિચારોને કંઈક મૂકવાનો પ્રયત્ન તો કરવો પડશે ને। અને એના માટે મને મહાભારતનો એક પ્રસંગ યાદ આવે। એક વખત 12 વર્ષનો વનવાસ છે ને તે વખતે પાંડવો વનમાં બેઠા છે અને મહર્ષિ વેદવ્યાસ પધારે। વેદવ્યાસને આવેલા જોઈને પાંડવોને કૌતુક થયું કે જેને આમંત્રણ આપે છતાં પણ આવે તો જ આવે એવી શક્તિ વેદવ્યાસ આજે પધાર્યા છે। વેદવ્યાસને બેસાડે, વેદવ્યાસને બેસાડીને નમસ્કાર કરે, યુધિષ્ઠિર પાદ્યપૂજા કરે અને પાદ્યપૂજા કર્યા પછી પૂછે છે, મહર્ષિ આગમન પ્રયોજનમ કેમ આવવાનું થયું? અને ત્યારે વેદવ્યાસ એમ કે તમને ખબર છે ને ગુપ્તવાસ પૂરો થાય પછી યુદ્ધ થશે, કૌરવો પર ભરોસો ન મૂકી શકાય। શું તમે યુદ્ધ માટે તૈયાર છો? યુદ્ધ માટેની તમારી તૈયારી છે? અને તે જ્યારે વાત કરે ત્યારે ભીમને એમ થાય કે આ જટાધારી બ્રાહ્મણને જો લાગતું નથી કે અમે કેટલા તૈયાર છે, જો તો ખરી મારી ગદા પર જરા હાથ ફેરવીને બતાવે। અર્જુને બાણ ઉપર જરા હાથ ફેરવ્યો એટલે એમ થાય કે જરાક વેદવ્યાસને ધ્યાનમાં આવે કે આપણે તો જો અર્જુન છીએ, જરા ધનુષ્ય અમારું જોતો ખરે। અને વેદવ્યાસ સમજી ગયા કે આમના મનમાં શું ચાલી રહ્યું છે। અને ત્યારે વેદવ્યાસે કહ્યું, ભીમ તને ખબર છે જેના ખોળામાં બેસીને તું રમતો હતો ને પિતામાં ભીષ્મ, જેના માટે યમરાજ એમ કહેવું પડે મે આઈ કમ ઇન, એના વગર યમરાજ જેના બારણા ઉપર ના આવી શકે, એ ભીષ્મ જ્યારે યુદ્ધના મેદાનમાં આવશે ત્યારે મૃત્યુ પક્ષપાત કરશે। અર્જુન તને ખબર છે તારું બાણ જે વખતે નીચે પડી ગયું ત્યારે તને હાથમાં જેણે લાવીને આપ્યું ને એ જ્યારે દ્રોણાચાર્ય તારી સામે આવશે ને તે વખતે મૃત્યુ સાક્ષાત ખાવા માટે આવેલો છે એવું લાગશે। કેવી રીતે લડશો? કેવી રીતે લડશો? સમજી ગયા યુધિષ્ઠિર, વાત સાચી છે, તમે મહર્ષિ આજ્ઞા કરો, શું કરવું જોઈએ? ત્યારે પહેલી એક જ વાત કીધી, પ્રકર્ષ તંત્રાહી રણે જયશ્રી। રણમાં વિજય મેળવવો છે તો એક વાત નક્કી છે,
દ્રષ્ટ પ્રયત્નની પછવાડે અદ્રષ્ટ શક્તિનો ટેકો હોવો ખૂબ આવશ્યક છે. તમારા જીવનમાં અદ્રષ્ટ શક્તિનો ટેકો મળવો જોઈએ, એના માટે પ્રયત્ન કરો. આપણા કુટુંબને, આપણી પરંપરાઓને જો સાચવવું હશે તો આપણા ઘરોની ભીતર એની શરૂઆત થવી જોઈએ. ઓછા નામે અઠવાડિયામાં 3 થી 4 દિવસ ઘરના પ્રત્યેક સભ્યો બેસીને ઘરમાં પ્રાર્થના કરવા જોઈએ. હું તો એમ કહું અડધો કલાક માટે થઈને એક એવી સભા થાય કે 5 મિનિટ જે ઈષ્ટદેવને માનતા હોય તેને નમસ્કાર કરે, 10 મિનિટ માટે થઈને ઘરના પ્રત્યેક સભ્યો વાંચન કરે અને 15 મિનિટ માટે થઈને ઘરના પ્રત્યેક સભ્યો રમત રમે. એકાદ એવી કૃષ્ણ સભા આપણા ઘરોની ભીતર થતી હશે ને તો વૈદિક પરંપરા આપણા ઘરોની ભીતર જળવાયેલી રહેશે. માત્ર શરત એટલી જ છે, અડધો કલાક રૂમની અંદર બેઠા હોય તો એક પણ વ્યક્તિનો મોબાઈલ તે રૂમમાં ન હોવો જોઈએ. કારણ કે મોબાઈલને સમય આપતી વખતે બહુ એક સિમ્પલ વસ્તુ છે. આટલા વર્ષોમાં બાળકોને ભણાવ્યા છે, એન્જિનિયરિંગ કોલેજ સુધીના બાળકોને ભણાવ્યાના અનુભવના આધારે કહું છું, જો બાળકને ઘરમાં પ્રેમ નહીં મળશે તો બહાર શોધી લેશે. જો મા બાપનો, વડીલોનો સમય નહીં મળશે તો સોશિયલ મીડિયાની અંદર સમય આપવા વાળા ઘણા છે, ત્યાંથી એ સમય શોધી લેશે, ત્યાંથી એને પ્રેમ મળી જશે. તેથી પ્રત્યેક પ્રશ્નોનું એક સમાધાન છે. ઘરના સભ્યો નક્કી કરેલા નિશ્ચિત સમય સાથે અડધો કલાક માટે બેસે. રોજ ન બેસી શકાય તો અઠવાડિયે 2 દિવસ 3 દિવસ પણ બેસવાનો સંકલ્પ કરે અને તો જ તમારા ઘરની અંદર વૈદિક પરંપરાનો વારસો પણ જળવાશે, સંપત્તિ અને સંતતિ બંને જળવાયેલા રહેશે. આ પહેલી શરૂઆત. હા એ તો આપણે ડન, એ તો કરતા જ જઈશું. પણ પછી એ કરતા ગયા પછી વૈદિક પરંપરા આપણા જીવનમાં આવે ત્યાર પછી બીજી એક વાત આપણા જીવનમાં આવવી જોઈએ અને તે એટલે વિચારોની સમૃદ્ધિ, બડી સોચ. કારણ કે એવું કહેવાય, છોટી સોચ और पांव की मोच जीवन में आगे नहीं बढ़ने देती. તમારા જીવનમાં વિચારો સમૃદ્ધ હોવા જોઈએ. વિચારોની સમૃદ્ધિ આવે કેવી રીતે? વિચારોની સમૃદ્ધિ એટલે માણસ નવરો બેસે ને કોઈ પણ વિચાર આવતો જાય. આજે માણસને વિચાર આવે કઈ રીતે? તો કે સોશિયલ મીડિયાને જેવી રીતે મેનિપ્યુલેટ કરે તે રીતે વિચાર આવે. સોશિયલ મીડિયામાં જે આવે તે વિચાર એને ગમતો જાય અને તે વિચારો સાથે જો કામ કરતા હોય તો જીવનમાં કાંઈ સફળતા. મનનું શેખ ચલ્લી જેવા વિચારો આવે. એક શેખ ચલ્લી હતો, શેખ ચલ્લીને એવું કીધું, એક જણે નવરો બેઠેલો તો એને કીધું કે એક કામ કર, આ ઈંડાની પોટલી ટ્રે છે ને એને એક કામ કર, અહીંથી પેલા ઘરે ડિલિવરી કરવાની છે, જરાક પહોંચાડી આવે ને તો તને 5 રૂપિયા મળશે. ઓ 5 રૂપિયા મળશે. હાથમાં લીધું, નવરો બેઠો હાથમાં ઈંડાની ટ્રે લીધી, માથા ઉપર મૂકી અને લઈને શેખ ચલ્લી નીકળે છે. શેખ ચલ્લી નીકળે એટલે વિચાર કરતો જાઓ, આજે આને જો ડિલિવરી કરીશ ને એટલે 5 રૂપિયા મળશે. 5 રૂપિયા મળે ને એટલે શું કામ કરીશ? અને બચત કરીશ. બીજો એકાદ આવો ઓર્ડર મળે એટલે 10 રૂપિયા મળે. 10 રૂપિયા એમ કરતા થોડાક રૂપિયા ભેગા થાય ને એટલે હું પછી છે ને બીજા મરઘી લઈ આવીશ. પછી એના ઈંડા આવશે. પછી એમ કરતા કરતા મરઘી વધતી જશે ને પછી ધીરે ધીરે તો આપણે પોતાનો જ બિઝનેસ સ્ટાર્ટ કરી દઈશું. આપણે જ આપણું ફાર્મ નાખીશું. પછી ફાર્મ નાખ્યા પછી શું થાય? તો પછી એટલો બધો બિઝનેસ વ્યાપક થશે એટલે એકાદ આપણી જગ્યા લઈ લઈશું. જગ્યા લીધી પછી ત્યાં જ ફાર્મ હશે ને ત્યાં જ આપણે ખેતર આપણું ઘર બી બનાવી દઈશું. ઘર બનાવશું, પછી ઘર હશે, ગાડી હશે, પછી લગ્ન કરશું, લગ્ન જીવન સરસ હશે, એકાદ બાળક હશે. પછી આખો દિવસ તો ઓફિસ પર જઈશ, કામ કરીશ અને ઓફિસેથી ઘેર આવીશ એટલે દીકરો ઘરે જઈશ ને એટલે દીકરો આવીને કહેશે પપ્પા કરતો દોડતો આવશે ને દીકરાને જઈને ઉચકી લઈશ, આમ કરીને ઉચકી લઈશ, ત્યાં પેલા ઈંડા નીચે પડી ગયા. હજુ તો ચાલી જ રહેલો છે. વિચારો શેખ ચલ્લી જેવા થઈ જશે. કેમ વિચારો શેખ ચલ્લી જેવા થઈ જશે? કારણ શું કરવું તે નથી ખબર હોતી. અને અમુક એક વખત એવું પણ કહેવામાં આવે કે ચાદર હોય એટલા ટાંટિયા ફેલાવજો. કદાચ આવા નબળા વિચાર આવશે ને, અરે ચાદર મોટી કરાય. બડી સોચ, વિચાર મોટો રાખવો પડે. વિચાર મોટો ન રાખ્યો હોત તો ચાની કેટલી લઈને નીકળવા વાળો વ્યક્તિ નરેન્દ્ર મોદી ન થઈ શક્યો હોત. વિચાર જો નબળા હોત ને તો સાયકલ ઉપર સાબુ વેચવા વાળો વ્યક્તિ કરશનભાઈ નિર્મા ન ખોલી શકી હોત. વિચાર જો નબળા હોત તો બાલાજી વેફરના પડીકા જ્યારે ઘરને એક ટોકીસની બહાર વેચવા વાળા ચંદુ વિરાનીએ બાલાજીના માલિક ન થઈ શક્યા હોત. વિચાર જો નબળા હોત તો એક કંડક્ટર એ રજનીકાંત સુપરસ્ટાર ન થઈ શક્યા હોત. વિચાર મોટા હોવા જોઈએ અને વિચારોનું વાવેતર કરવા માટેનો એકમાત્ર રસ્તો એવો છે કે આપણા ઘરોની ભીતર એક ઘરમાં હોમ લાઇબ્રેરી હોવી જોઈએ અને ઘરની અંદર તેનું વાંચન રોજે રોજ ઘરના સભ્યો કરે. એવો જો પ્રયત્ન નહીં થતો હશે તો એક એવો સમાજ આપણે ઊભો કરીશું. તમારા ઘરેથી અહીં સુધી આવે ને ત્યાર સુધીની અંદર તમે રસ્તામાં 4 બેન્ક્વેટ હોલ દેખાયા હશે પણ એક પણ લાઇબ્રેરી નહીં દેખાઈ હોય. આજે આપણે એવી દુનિયાની ભીતર જીવી રહ્યા છે જે દુનિયાની ભીતર લગ્નની વાડીઓ વધી રહેલી છે.
જે દુનિયાની ભીતર બેન્ક્વેટ હોલ વધી રહેલા છે, પણ લાઇબ્રેરીઓ ખલાસ થઈ રહેલી છે. વાંચવા માટે થઈને સમજણ આપે એવી કોઈ પણ જગ્યાઓ ખલાસ થતી જતી હોય ત્યારે તેવા વખતે એવું કહેવું પડે કે જે સમાજની ભીતર લગ્ન માટે થઈને 2 દિવસનો ખર્ચો 25 લાખથી 50 લાખ થતો હોય અને બાળક ભણતો હોય ને તે વખતે એને નર્સરીથી લઈને 12મા ધોરણ સુધીનો ખર્ચો માંડ 4-5 લાખ રૂપિયા થતો હોય તેવું કહી શકાય કે 2 દિવસ માટે થઈને દેખાડો કરવામાં આપણે સમાજ બહુ આગળ પડતો થઈ જઈએ છે. એના કરતાં જો પ્રત્યેક ઘરોની ભીતર એવું નક્કી થાય, મારી પાસે એવા હજારો કુટુંબ છે જેમણે એવું નક્કી કર્યું કે દર મહિનાની 1લી તારીખે ઘરની અંદર લાઇબ્રેરીમાં ઘરના સભ્ય દીઠ એક નવું પુસ્તક આવશે અને ઘરના સભ્યો જો સાથે બેસીને વાંચન કરે એવો સમાજ જો આપણે ઊભો કરીએ ને તો આપણે એવું કહી શકાય કે અમે વિદ્યાની ઉપાસના સાચા અર્થમાં કરી રહેલા છે. એક સંકલ્પ લો તો જ વિચારોની અંદર બડી સોચ આવશે. પણ વિચાર તો મોટા થઈ જાય, પણ પછી વિચારો પ્રમાણે જીવાય ખરું કે? ઘણી વખત ઘણાને વિચાર આવે આટલું મોટું કરવું જ, આ કરવું જ, તે કરવું જ, પણ એ મોટો વિચાર આવ્યા પછી એક વખત છે ને ગામમાં એક બાપુ બેઠા હતા. રોજ જે જાય ને તે ગામના પાદર પર વાત કરે, આપણી ઘોડી છે ને ધારે ને તો દુનિયાની પ્રદક્ષિણા કરે. એમ? હા કે આપણી ઘોડી ધારે તો દુનિયાની પ્રદક્ષિણા કરી જ જાય. રોજ બધાને કે એક દાડો જુવાનિયા ભેગા થયા ને જુવાનિયા એવું કીધું, ચાલો બાપુ આજે આપણી ઘોડીને દુનિયાની પ્રદક્ષિણા કરાવડાવી દઈએ. એમ? દુનિયાની પ્રદક્ષિણા કરે એવી જ છે, પણ મારી ઘોડી ધારતી નથી. ધારે તો તેમ આપણે બધાને સફળ થઈ જવું હોય. અત્યારે મેં વાત કરીને કે આપણા ઘરમાં એકાદ લાઇબ્રેરી હોવી જોઈએ. હા, સરસ સરસ, પણ ઘોડી ધારતી જ નથી. ઘોડી ધારે તો દુનિયાની પ્રદક્ષિણા કરે. મોટું કરવું છે, વિચાર બધાને મોટા મોટા આવે છે, પણ એક બડી સોચની સાથે કડી મહેનત, એના માટે પરસેવો પાડવાની તૈયારી હોવી જોઈએ. એ છે કે કેમ? એ નાનપણથી બાળકોમાં ઊભી કરવી પડે. પ્રત્યેક ઉંમરનો વ્યક્તિ હોય એની ભીતરે વિચાર ઊભો કરવો પડે. તમારા ઘરની અંદર 1લા ધોરણમાં ભણતું બાળક હોય, 2જા ધોરણમાં ભણતું બાળક હોય, ત્યાંથી એને શરૂઆત કરો. તારા જીવનમાં મહેનત દેખાવી જોઈએ, સેલ્ફ સ્ટડી દેખાવી જોઈએ. જે ધોરણમાં ભણે છે ડિવાઈડ બાય 2. આટલા કલાક બાળક જાતે બેસીને વાંચન કરતો થાય ત્યાંથી લઈને આપણે 8 થી 10 કલાક કામ કરતા એની સમક્ષ દેખાવા જોઈએ. આપણે આપણી કર્મભૂમિના સ્થળે, નોકરીના સ્થળે, ધંધાના સ્થળે સમયસર પહોંચતા હોય તો સમયની કદર કરતા કહેવાય. મહેનત આપણા પ્રત્યેકના જીવનમાં દેખાવી જોઈએ. આજે ઘણી વખત સમાજમાં લગ્નો થતા હોય ને ત્યારે આપણે જોઈએ કે પેલાની કેટલી જમીન છે, કેટલા વીંગા છે, આ બધા ચેક કરે. કેમ? 100 વીંગા છે, તારી દીકરી ભાત વણવા જવાની જ તા? ના, 100 વીંગા જમીન હોય તો ચાલે, પણ ખેતી કરતો ન ચાલે. એ નહીં ચાલે. આ સમાજની માનસિકતાઓ. સમાજ શબ્દ જ્યારે હું વાપરું જ ને ત્યારે આજે લખેલું છે એ જ નહીં. મારો અર્થ સમાજ એટલે આખો ભારતીય સમાજ, હોલ સોસાયટી, એ અર્થની અંદર હું લેતો જાઉં છું. આજે એ માનસિકતાઓ સમાજની અંદર થતી જાય છે. વાસ્તવિક મહેનતનું મહત્વ આપણે ભૂલતા જઈએ છીએ. ગીતામાં કૃષ્ણે કહ્યું, ઉત્તરેદાત્મા આત્મનામ. અર્જુન, મહેનત તારે કરવી પડશે, લડવું તારે પડશે, સંઘર્ષ તારે કરવો પડશે. જો માત્ર ભગવાનના ભરોસા ઉપર બેસીને જો થઈ જતું હોત તો 18 દિવસ યુદ્ધ કરાવવાની જરૂર ના રહે. પહેલા જ દિવસે ભગવાન યુદ્ધ પૂરું કરી નાખ. 18 દિવસ તારે જ લડવું પડશે. આ મહેનતના ગુણને બાળકમાં નાનપણથી અમુક એક કલાક જાતે વાંચવું પડે ત્યાંથી શરૂઆત કરીને આપણા પ્રત્યેકના જીવનમાં દેખાવું જોઈએ. અને ત્યાં સુધી દીકરી માટે જ્યારે જમાઈ પસંદ કરવાનો આવે ને ત્યારે એની મિલકત જો આપણે જોઈએ ને તો મિલકત તો એના બાપાની છે તે જોઈ, એનામાં કેટલી તાકાત છે તે જુઓ. એ પછી ત્યાર પછી એની પાસે કદાચ 5 રૂપિયા હજુ ના હોય ગજવાની પિતા, પણ એનામાં હિંમત કેટલી છે, મહેનત કરવાની તાકાત કેટલી છે, સંઘર્ષ કેટલો છે, આ જોવો જોઈએ. ને એવા જો બાળકો તૈયાર કરવા હોય ને તો નાનપણથી એક વાત શીખવવું જોઈએ, પહેલે કમાઈ ફિર જમાઈ. પ્રત્યેક બાળકને એવું શીખવી દેવું જોઈએ. હું તો અમારા હજારો સ્ટુડન્ટ મારી પાસે જે ભણતા હોય છે એમને કહું છું કે તમારા લગ્નની કંકોત્રી આપવા આવો તો એક શરત છે, તારી પોતાની કમાણીએ લગ્નનો 100% ખર્ચ કરવાનો હોય તો જ મને આમંત્રણ આપજે, બાકી નહીં આપતો. કારણ કે સમાજની ભીતર એવા બાળક તૈયાર થવા જોઈએ જે પોતાના પગ પર ઊભા થાય. બાપાની કમાણી પર આગળ ધંધા કરતા બાપા કમાયા એનો સંઘર્ષ. કારણ
આપણે દીકરા તૈયાર કરવાના છે, દીકરી તૈયાર કરવાની છે. એના માટે બધી તૈયારી આપણે કરી રાખશું. તે તો માઈ કંગલા તૈયાર થયા, એ તો અળસિયા તૈયાર થયા. અળસિયા ન તૈયાર થાય તેથી પહેલે કમાય. પ્રત્યેક બાળકને જો એવું શીખવી દીધેલું હોય ને, કારણ કે આપણે એવા લોકો છીએ કે અહીંથી છોકરો કેનેડા જાય, અહીંથી છોકરો જર્મની જાય, અહીંયાથી યુકે જાય, અહીંયાથી યુએસ જાય, તો ત્યાં આગળ ભણતો જઈને કમાતો જાય, અને અહીંયા આગળ 25 વર્ષનો છોકરો ઘેર સોફા પર બેઠો હોય ને માં બિચારાને ચા લાવીને આપે, તારે પીએ. એવા શેઠી આપણે તૈયાર કરીએ. કેમ ના થાય? 16મા વર્ષે એને પણ કમાવાની સમજણ આવી જવી જોઈએ. 16મા વર્ષે એને ખબર પડવી જોઈએ કે મારી પાસે કમાવાની સ્કિલમાં શું ખૂટે છે, અને એની શરૂઆત થવી જોઈએ. અને ત્યારથી શરૂઆત કરે તો એને પાક્કી સમજણ હોવી જોઈએ, હું કમાઈ લઈશ. આ ઘણી વખત ઘણા નથી બૂમો પડતા, ઘણા બધા સમાજમાં મેં બંધારણો જોયા છે, અને એવું કે ભાઈ આટલો લગ્નમાં ખર્ચો કરવો, આટલો લગ્નમાં ખર્ચો ન કરવો, આટલા રૂપિયા ખર્ચો થઈ શકે, બેન્ડ ના બોલાવી કોઈ, કે ફટાકડા ના બોલાવવા કોઈ, કે લગ્નમાં આ જ મેનુ રાખવું, બધા નિયમો બનાવેલા હોય છે ને. મારી એક જ શરત, કોઈ નિયમ નહીં બનાવો. કારણ બાપાના રૂપિયે જે લગ્ન કરતો હોય ને એને એવું ખબર ન પડે કે 30 મિનિટની આતશબાજીમાં 3 લાખ ઉડી ગયા. પણ એને એટલી શરત રાખેલી હોય કે તું જેટલું કમાયો છે એ તેના જેટલા રૂપિયા થયા એ 100% વાપરવાની છૂટ છે. તો એને ખબર પડે કે 30 મિનિટની આતશબાજીમાં 3 મહિનાનો પગાર નીકળી ગયો. પછી ખર્ચો કર, અને એ જ જો કમાવીને લાવ્યો છે તો એને ખર્ચો કરવાની છૂટ. તારી કમાણી છે ને, છૂટ જગન ભડાકો કર. અને નથી તો લગ્નની છૂટ નથી. કોકની દીકરીને લાવીને તારે કરવું શું છે? તારે કરવું શું છે? તેથી પહેલે કમાય ફિર જમાય. દીકરી એવું નક્કી કરે, પહેલે કરિયર ફિર વર, તો આગળ વધે. તેથી બડી સોચ, વૈદિક પરંપરા ઊભી કરશું, બડી સોચ ઊભી કરશું, કડી મહેનત ઊભી કરશું. પણ આ બધું આપણે સરસ સરસ સાંભળીને જઈએ તો ખરા ને, એટલે આપણને એવું લાગે હવે આપણે આજથી ઘેર છે ને ચાલુ કરીએ, અમે અહીંથી જમતા જમતા ચર્ચા કરશે. આપણે છે ને એક કામ કરીએ, કાલે 1 તારીખ છે ને, એટલે આપણે 4 ચોપડી ખરીદી લઈએ. હા, આપણે બી અઠવાડિયામાં 3 દિવસ બેસીશું, આપણે બી વાંચવાનું શરૂ કરીએ. આપણે બી ઘરની અંદર એવું કરીએ કે મોબાઈલ વગર અડધો કલાક ઘરના બધા સભ્યો બેસે. તમને આ વાતની નવાઈ લાગશે કે મોબાઈલ વગર અડધો કલાક બેસવાની જ્યારે હું વાત કરું છું, આ પટાંગણમાં મારે આવવું પડ્યું ને, એનું કારણ આ સમાજના એવા દીકરાઓ છે કે જે દીકરાઓ મારી સંસ્થાની અંદર ભણે છે, અને મને એટલા માટે એ લોકોએ મજબૂર કર્યો છે આવવા માટે કે તે બાળકો ન માત્ર અડધો કલાક, છેલ્લા 1 વર્ષથી 1 પણ મિનિટ મોબાઈલને વાપરતા નથી. એવા દીકરાઓ આ સમાજે તૈયાર કરેલા છે. હું તો એમના મા બાપને નમસ્કાર કરવા આવ્યો છું કે તમે આવું કર્તૃત્વ કરી બતાવ્યું છે. પણ આપણે નક્કી કરીએ ને એટલે તે પૂરું કરવું અઘરું થઈ જાય. એકવાર છે ને બધા શિયાળ ભેગા થયા. બધા શિયાળ ભેગા થઈને કહે હું લઈ લઈશ, તમે ચિંતા ન કરો. બધા શિયાળ ભેગા થયા અને શિયાળો બધા ભેગા થઈને નક્કી કર્યું કે બધા માણસો વ્રત કરે, અધિક મહિનો કરે. અધિક મહિનો એટલે અધિકસ્ય અધિક ફલમ. ભગવાને ગીતાની અંદર કીધું છે માસાના માર્ગશીર્ષોહમ, જેમ માગસર મહિના માટે કીધું તેમ અધિક મહિના માટે શાસ્ત્રોએ કીધું અધિકસ્ય અધિક ફલમ. થોડું કરો પણ વધારે ફળ મળે. સ્વલ્પમ અલ્પસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો જગાત. એ જે કીધું ને, ઓછું કરશે પણ એનું વિશેષ ફળ આપવાની મારી તૈયારી છે. એવો અધિક પુરુષોત્તમ મહિનો જ્યારે હોય ત્યારે તે વખતે બધા વ્રત કરે. અમે કોઈ વ્રત કરે તો બધા શિયાળ ભેગા થઈને બ્રહ્માજી પાસે ગયા, અમને બી કોઈ વ્રત આપો, કોઈ ઉપવાસ આપો, અમે કરશું. અમે કોઈ વ્રત એટલે કોઈ નિયમ, ચોક્કસ નિયમ, કોઈક વ્રત આપો અમને. એમ સારું, ચાલો આજે પૂનમ છે, આજથી પૂનમનો ઉપવાસ કરજો. બધા શિયાળ ખુશ. ભાઈ આપણને બધાને કીધું છે. હા, બધા જુવાનિયા ખુશ થતા 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 નીકળ્યા. થોડેક આગળ ગયા જંગલમાં એટલે ગાય મરેલી દેખાય. ઓ તેરી, વગર મહેનત કરે છે આવી ગયું. શિયાળને તો મહેનત કરવી પડે ને, એમ આપણે વાર્તાઓમાં એવું જ સાંભળેલું કે શિયાળ લુચ્ચું પ્રાણી, મફત મળે તો લઈ જ લઈ. જહાં મિલે રોટી વહાં પડે આરોટી. હા, તો મફત મળી ગઈ, વગર મહેનત કરે ગાય મરેલી પડેલી છે, આજે તો ખાવું જ જોઈએ. એટલે પાછળથી કેટલાક વડીલોએ કીધું આજે જ આપણે નક્કી કરીને હમણાં તો આવ્યા કે પૂનમનો ઉપવાસ, આજે પૂનમ થઈ. કે યાર ફસાઈ ગયા, આ તો અઠવાડિયું ચાલે એટલો ખોરાક છે ને આજે જ બંધ. ચાલો પાછા જઈએ બ્રહ્માજી પાસે. બ્રહ્માજી
તમે પૂનમ કીધી ને, એક કામ કરીએ, આપણે એકાદશી રાખીએ. આજની પૂનમ જવા દઈએ, એકાદશીથી અમે ચાલુ કરશું બધું. ઘણી વાર આપણે નક્કી કરે ને, કાલથી આપણે બધા ઘેર વાંચવાનું ચાલુ, કાલથી આપણે મોબાઈલ વગર કમ્પ્લેટ. ઘણી વખત છોકરાઓને આપણે જે છે ને પ્રસંગોમાં મોબાઈલમાં એટલા વ્યસ્ત કરી નાખીએ તો ઘણાને એમ થાય કે તમારે નથી જરૂર પડતી. આપણને જરૂર પડે, પણ ગૃહસ્થીના શોખ વિદ્યાર્થીને ન શોભે. જે ગૃહસ્થી હોય એને ગૃહસ્થીના જ શોખ શોભે, એ બધા વિદ્યાર્થીને ન શોભે. એને સામાજિક ન બનાવાય, એને સોશિયલ મીડિયાની જરૂર નથી. તેથી બધા શિયાળો નક્કી કર્યું, બ્રહ્માજીને કીધું કે આપણે એકાદશી રાખીએ. બ્રહ્માજી કે મેં ના પાડેલી ને તમને નહીં થાય. હા, તો કે ના ના, એકાદશી પાક્કો, ડન. સારું, જાઓ. ગયા એટલે ગાય નીકળી ગઈ, ગાય અદ્રશ્ય. બધા એમ આપણે બધા શું થાય ખબર છે? આપણે બધા નક્કી કરીએ, હે આજે કીધું છે ને, બડી સોચ, કડી મહેનત, કાલથી ચાલુ, કાલથી ચાલુ. પણ આ બાધા જેવું, ઘણી વખત બાધા લઈ લઈને, રીંગણાની બાધા લઈ, અને રીંગણાની બાધા લીધી હોય ને જમવા ગયા હોય ને એટલે રીંગણનું જ ભળતું આવે. ઓત્તેરી બાધા રે બાધા, તું તો મારી માં, રીંગણા પરથી ઉઠીને કારેલા પર જા. કારેલું ચાલુ, બાધા લઈ લઈ, રીંગણા ચાલુ કરી દે. તેમ આપણે આમાં જીદ નથી હોતી. જ્યાં સુધી હું આજે તમને 5 વાતો એવી કહી રહેલો છું, જે વિદ્યાર્થી બેઠા હોય તો વિદ્યાર્થી, બિઝનેસ કરવા વાળા બેઠા હોય તો બિઝનેસ કરવા વાળા, નોકરી કરવા વાળા બેઠા હોય તો નોકરી કરવા વાળા, ગૃહિણી બેઠા હોય તો ગૃહિણી, પ્રત્યેકના જીવનમાં સફળ થવું હોય, કુટુંબને સફળ કરવું હોય તો 5 વાતો આપણા ઘરોની ભીતર જોઈએ, આપણા સ્વભાવની ભીતર જોઈએ. પહેલી વાત કરી વૈદિક પરંપરા. એટલા માટે કહ્યું કે અડધો કલાક માટે ઘરના સભ્યો બેસીને પ્રાર્થના કરવાનું, વાંચવાનું, રમત રમવાની શરૂઆત કરો. બડી સોચ, ઘરની અંદર પુસ્તક માટે થઈને એક લાઇબ્રેરી હોવી જોઈએ. વાંચનની આદત પડવી જોઈએ. કડી મહેનત, મહેનત સ્વભાવમાં દેખાવી જોઈએ. ચોથી વાત કરી રહ્યો છું, જીદ હોવી જોઈએ. શિયાળ જેવું ના, એકવાર નક્કી કર્યું કે કરીશ એટલે કરીશ. અમે માળા પહેરીએ ને, અમે અમારા છોકરાઓને શીખવવા માટે પહેરીએ છીએ. અમે અમારા જીવનમાં લાવ્યા. સરસ્વતીને મેળવી છે તો સરસ્વતીના 2 હાથ, એક હાથની અંદર પુસ્તક છે ને બીજા હાથમાં માળા છે. તો તમારા જીવનની ભીતર જો વિદ્યાને લાવવી હોય તો પુસ્તક અને માળા 2 પકડી લો. અમને અમારા છોકરાઓને, હજારો બાળકોને એક વાત શીખવી દીધી કે જો તમને મોબાઈલ મચેડવાનું મન થાય તો એક માળા કરીને 2 પેજ પુસ્તક વાંચવું. આટલી જીદ પણ સમાજમાં ક્રાંતિ કરી શકે છે, ક્રાંતિ કરી શકે. નક્કી કર દો, ઘરમાં બાળકને વારસો આપવો છે, વિચારોનો વારસો આપવો છે કે સંપત્તિનો, આપણે નક્કી કરવાનું. જો વિચારોનો વારસો આપવો હોય તો એને કહી દો, રોજ સવારે આપણે નક્કી કરીએ, એક માળા કરવામાં 2 મિનિટ જાય, 2 પાના પુસ્તકના વાંચવાના, એ પૂરું થાય પછી જ જમવાનું છે. શું થશે આનાથી? મગજમાં જીદ નિર્માણ થશે, જિદ્દી સ્વભાવ થાય. કારણ કે વિશ્વની ભીતર જે લોકો સફળ થયા છે એ જિદ્દી થયા છે. દુનિયા એને મૂર્ખ કીધા હશે, કારણ લોકોને ખબર નથી પડતી કે જિદ્દી લોકો કેવા હોય. ધૂરી લોકો સફળ થયા, એ જીદ જીવનમાં હોય. નક્કી કર્યું એ કરવું છે એટલે કરવું છે, કરીશ જ, કરીને પૂરું કરીશ. આવી જીદ વાળા લોકો જો સફળ થતા હોય તો એ જીદને જીવનમાં લાવવા માટે એક જ સંકલ્પ, સવારના આટલી પ્રાર્થના કરીશ, 2 પેજ પુસ્તકના વાંચીશ, પછી જ જમીશ, તો બાળકના મગજમાં જીદ નિર્માણ થશે. આપણને થયું સારી વાત છે, બધું આજે કાલથી છોકરાઓને બેસાડીને કહી જ દઈશું, છોકરાઓમાં જીદ નિર્માણ કરશું. હે, થાય ને એવું? આજે ઘેર જઈને બધાને જ કહી દઉં છું. ત્યારે મને વિદ્યારામ સ્વામીનો એક પ્રસંગ યાદ આવે. ગામમાં 10 જુવાનિયા હતા અને 10 જુવાનિયા ભેગા થઈને પ્રત્યેકે નક્કી કર્યું ચાલો આપણે નદીએ નાહવા જઈએ. એટલે બધા લોકો નાહવા ગયા. 10 જણા નાયા, કલાક 1.5 કલાક બધા પાણીમાં ધબુકા મારીને બધા બહાર નીકળ્યા. થોડુંક ચાલ્યા પછી વિચાર કર્યો કે કામ કરો, આપણે 10 જણ ગયેલા બધા આવી ગયા ને જોઈ લો. એટલે ગણવાનું ચાલુ કર્યું. 1 2 3 4 5 6 7 8 9. ઓત્તરી 10 જણા ગયેલા, 9 જ રહ્યા. એક ડૂબી ગયો. નાના કેવું ના હોય, પાછા ગણ. પાછું ગણવાનું ચાલુ કર્યું. 1 2 3 4 5 6 7 8 9. ગયો. એક ગયો. બધા માથે હાથ દઈને રડવા બેઠા. ઓ બાપા, એક મરી ગયો, એના બાપને શું જવાબ આપશો, એના માને શું જવાબ આપશો? એને ચિંતા થવા માંડી. એટલે બધા લોકો ત્યાં આગળ માથે હાથ દઈને રડતા હતા. ત્યાંથી વિદ્યારામ સ્વામી પસાર થયા. વિદ્યારામ સ્વામી પસાર થયા એટલે તે વખતે વિદ્યારામ સ્વામી રડતા જોઈને ત્યાં જઈને પૂછ્યું, તમારે ઉપર આવીને તો પાડી. વિદ્યારામ સ્વામી એવો વિચાર કર્યો કે કેમ રડતા હશે, એટલે જઈને પૂછ્યું, શું થયું લા, કેમ રડો છો? એટલે બધા, આપણને બીજું બધાને ફિકર હોય, કશું થયું નથી બેનો, આ બાજુ હું અહીં જ છું.
આપણને એટલી બધી ફિકર હોય ને, આ મોબાઈલે આપણને આખી દુનિયાની ફિકર કરતા કરી દીધા છે. શું થયું ઈરાનનું? તારા ઘેર કશું થવાનું નથી તકલીફ. જે થાય તે, પેટ્રોલ કે ડીઝલ 500 રૂપિયા થાય તો બી તારે મહેનત જ કરવાની છે. તારા પાસે બીજો કોઈ ઉપાય જ નથી. આપણે ગલીના નાકે બેસીને ગમે તેટલી ચર્ચા કરીએ કે મોદીએ આ કરવું જોઈએ, ટ્રમ્પે આ કરવું જોઈએ, આ કોઈએ જે કરવું જોઈએ એમાં આપણું કોઈ માનતા નથી. આપણું છોકરા માને તો જ બહુ છે. અને એનો પુરાવો મોબાઈલ છોડાવી જુઓ એટલે આપણને ખબર પડે કે આપણું કેટલા માને છે. તેથી આપણે ચર્ચા ક્યાં હતા? વિદ્યારામ સ્વામી બસ કોન્સન્ટ્રેશન તોડવાનું કામ મોબાઈલ કરે. વિદ્યારામ સ્વામીએ કીધું કે કેમ રડી રહેલા છો? તો કે 10 જણા આવેલા હતા, 10 જણા આવેલા હતા, અહીંયા ગાડીથી હવે 9 જ બચેલા છે. હવે એક જણ ડૂબી ગયો, ના મા બાપને શું કહીશું એટલે ચિંતા કરીને રડી રહેલા છે. એમ 10 જણા આવેલા. વિદ્યારામ સ્વામીએ ગણી જોયા, 1 2 3 4 5 6 7 8 9 10, એટલે 10 જ છે. એટલે કે ના 9 જ છે. એમ 9 જ છે. લાવ ફરી ઘણી બતાવજો. એટલે એને ગણ્યા 1 2 3 4 5 6 7 8 9. જોયું 9 જ છે કે નહીં? વિદ્યારામ સ્વામીએ ખાલી એક જ વાત કીધી. પેલો પૂછે જ કો દસમો ક્યાં? ત્યારે વિદ્યારામ સ્વામી એક વાત કીધી, એક કામ કર, શરૂઆત તારાથી કર. આપણે આખી દુનિયા સુધારવા નીકળ્યા છે. કેટલાક ને એવું હતું કે અહીંયા 20-30 મિનિટ માટે થઈને રાહુલ ભરત આવીને કઈ વાત કરશે એટલે શું ફરક આવશે? આપણી પાસે કોઈ એવું મશીન નથી કે પેલા ગેટ પરથી તમે તમારા ચિંટુને મોકલો અને આ ગેટ પરથી 40 મિનિટ પછી નીકળે એટલે નચિકેતા થઈ જાય. આ ગેટ પરથી તમારી ગુડ્ડી આવે અને આ બાજુથી નીકળે એટલે ગાર્ગી વાચક નવી થઈ જાય. એવું કોઈ આપણી પાસે મશીન નથી. શરૂઆત કો દસમા. કોણ બદલાવ કરશે? કોણ સુધારો કરશે? આ ચિંતા કરવા વાળા વ્યક્તિને વિદ્યારામ સ્વામી એટલું જ કીધું, શરૂઆત તારાથી કર. પહેલી જવાબદારી તારી છે. તારાથી શરૂઆત થવી જોઈએ, તારા જીવનમાં આવવું જોઈએ. એક જ શરૂઆત પ્રત્યેક ઘરોની ભીતર કરવા જેવો વિચાર છે અને કરવા જેવું વ્રત છે. અમે હજારો લોકો આ વ્રત કરીએ છીએ. દર મંગળવારે સવારે સૂર્યોદયથી લઈને બુધવારે સવારે સૂર્યોદય સુધી ન સમય ખબર પડે તો સવારના 6 થી બુધવારે સવારના 6. ઘણા મને કહે કે સવારના 6 કેમ રાખીએ? આપણે 12 થી 12 રાખીએ તો મોકો. મેં મીણબત્તી પેટાવા વાળી સંસ્કૃતિના નથી. અમે ઉગતા સૂરજને પૂંજવા વાળા છે, અંધારાની પૂજા કરવા વાળા નથી. તેથી આપણા ઘરોની ભીતર રાતના 12 વાગે જો કેક કપાઈ રહેતી હોય તો હજુ આપણે અંધારાની પૂજા કરવા વાળા છીએ. હજુ આપણે 1947માં દેશ આઝાદ થયો, માનસિક ગુલામીમાં જીવી રહેલા છે. આપણને હજુ તિથિને તોરણ ખબર પડવા જોઈએ. અને હું આશા કરું છું કે આપણા ઘરોમાં થાય એવો પ્રયત્ન આપણે કરશું. તેથી સૂર્યોદયના દિવસે બાળકને કહેવું જોઈએ, કેક કાપી તો કેક કાપ, જે કરવું, પણ સવારે ઉઠીને નાઈ ધોઈને ભગવાનને નમસ્કાર કર, ઘરના વડીલોના આશીર્વાદ લે અને ત્યાર પછી તારે જે સેલિબ્રેશન કરવું તે કર. નાની નાની વાતો છે પણ ઘર, કુટુંબ, સમાજ, સંસ્કૃતિને બચાવવા માટે આવશ્યક છે. બધું જ મોડર્ન હોવાના નામ પર જો છોડી દઈશું ને, ઘણા કહે યુ આર સો ઓર્થોડોક્સ પીપલ, જુનવાણી છો. યસ, વી આર ઓર્થોડોક્સ. કારણ કે અમારો રામ અને કૃષ્ણ 10,000 વર્ષ જૂની સંસ્કૃતિ લઈને આવ્યા છે અને અમે એને માનીએ છીએ. ધેટ્સ વાય વી આર ઓર્થોડોક્સ. અમે જુનવાણી છીએ જ, પણ એક એવા દેશની અંદર છે 1492 ની અંદર જ્યારે કોલંબસ, સાન્ટામોરા, પિન્ટા ને નીના 3 જહાજ લઈને અમેરિકા શોધવા માટે ગયો, તે વખતે ત્યાં જે લોકો જોયા કે આદિવાસીઓને પહેરવાના કપડા પહેરવાનું ભાન નહોતું. જે દેશને 700-800 વર્ષ પહેલા કપડા પહેરવાનું ભાન નહોતું. અને ભારતનો રામાયણ ને મહાભારતનો 10 વર્ષનો ઇતિહાસ જુઓ તો એવું લખેલું છે મહાભારતમાં કે દ્રૌપદી જ્યારે ચાલતી ને ત્યારે એની સાડીનો છેડો પકડીને 6 દાસી ચાલતી. આ ભવ્ય સંસ્કૃતિના વારસદારો, જો વિશ્વ આખાના વારસદારો જેની સંસ્કૃતિ ભવ્ય હોય, તે જો વિદેશી સંસ્કૃતિ તરફ મીટ માંડીને જો બેસી રહેલા હોય ને તો એના માટે એવું કહેવું પડે, દેખો વીર જવાનો મેરે ખૂન पे इल्जाम ना आए, मां ये न कहे समय पर बेटे काम ना आए. આપણી એવી સંસ્કૃતિ છે, ભવ્ય સંસ્કૃતિ છે, ભવ્ય વારસો છે. તેથી એક દિવસ માટે ઉપનિષદનું વ્રત શું કરવાનું? તે દિવસે ઘરની અંદર મોબાઈલ, ટીવી, પ્રત્યેક ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જે એન્ટરટેનમેન્ટ માટે છે એક દિવસ માટે બંધ. ઇમરજન્સી માટે પપ્પાને અથવા મમ્મીને કોલ કરવો પડે, કાં તો ઈમેલ કરવા પડે,
કંઈ પેમેન્ટ કરવું પડે તો એટલા પૂરતું ચાલુ રહે, બાકી ફોન સંપૂર્ણપણે બંધ રહે. એકાદ દિવસથી ઘરમાં એવી શરૂઆત થાય અને તે દિવસે ઘરના પ્રત્યેક સભ્યો સાંજે બેસી ને નજીકના કોઈ પણ ઈષ્ટદેવના મંદિરે જઈને ભગવાનને નમસ્કાર કરે. આવા સંસ્કારોની ઘરમાં શરૂઆત થાય તો પછી એમ કહી શકાય કે હા, અમે આ જે કામ આજે થઈ રહ્યું છે ને એવું જ કામ આવનારા 50 વર્ષ પછી પણ દેખાશે. એવી ભાવિ પેઢી જે સમાજનો, સંસ્કૃતિનો અને રાષ્ટ્રનો વારસો સાચવી શકે, સમજી શકે, સંભાળી શકે એવી તૈયાર કરી છે. એવી તૈયાર કરવાનો આપણે પ્રત્યેક લોકો જો પ્રયત્ન કરીએ તો આજના આવા ઉત્સવો સફળ થયા ગણાય. હું ભગવાન લક્ષ્મીનારાયણના ચરણોમાં નમસ્કાર કરીને કહું છું, મૌમ્યા અમને એવી તાકાત આપ. કદાચ અમે આવા પ્રયત્નો કરીએ, અમારા જીવનમાં બડી સોચ, કડી મહેનત, જીદ, જિમ્મેદારી અને વૈદિક પરંપરા લાવવાનો અમે પ્રત્યેક લોકો પ્રયત્ન કરીએ, પણ અમારા ખોબા, અમારી તાકાત, અમારી શક્તિ કદાચ ઓછી પડે તો ભગવાન તું તો 4 હાથ વાળો છે. ગીતામાં તે 1000 હાથ બતાવ્યા છે. એકાદ નાનું બાળક ભગવાન પાસે જાય ને ત્યાં આરતીનો પ્રસાદ માંગે ને તેનો હાથ નાનો પડે ને તો નીચે માં એનો હાથ મૂકે ને તો ખોબો મોટો થઈ જાય. આપણે પ્રત્યેક લોકો સમાજ માટે, સંસ્કૃતિ માટે, રાષ્ટ્ર માટે, કુટુંબ માટે ભગવાન અમે અમારું તન, મન, ધનથી પ્રયત્ન કરશું. અમારા પ્રયત્ન, અમારી શક્તિ, અમારી બુદ્ધિ ઓછી પડે ને તો નીચે લક્ષ્મીનારાયણ તમારા 4 હાથને લગાડજો તો તાકાત મોટી થવા તાકાત સાથે ભગવાન આપણને આશીર્વાદ આપે. એમ કહી મારી વાણી પૂર્ણ કરું છું. આપને સૌને ખૂબ ખૂબ સાધુવાદ. આપ સર્વે મને સાંભળ્યો, વિચારોને વ્યક્ત કરવાનો મોકો આપ્યો. સમાજના સર્વશ્રેષ્ઠીઓને પણ હું નમસ્કાર કરું છું કે આવી કૃતિ આપ સૌ કરતા રહેલા છો. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર શ્રી રાહુલ ભારત સાહેબ આપનો. રાહુલ સર આપનો પ્રેરક પ્રવચન આ સમાજના પ્રત્યેક વ્યક્તિઓમાં વૈચારિક પરિવર્તન લાવશે એવી અમને આપને ખાતરી આપીએ છીએ. અમને વિશ્વાસ છે કે આપના પ્રેરક પ્રવચન થકી અમારા વિચારોમાં પરિવર્તન આવશે અને સમાજમાં હંમેશા સંસ્કારોનું સિંચન જે કરવાની આપશ્રીએ જે વ્રત લીધું છે એને મા ઉમિયા પૂર્ણ કરે એવી મા પાસે પ્રાર્થના કરીએ છીએ. હવે વિનંતી કરું છું કે સમાજના પ્રમુખ શ્રી રમેશભાઈ આપ અત્રે આવી અને રાહુલ ભારતશ્રીને ભારતીય સંસ્કૃતિ, આપણી ભારતીય સંસ્કૃતિ હિન્દુ પરંપરા અનુસાર આંગણે આવેલા અતિથિને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી અને સન્માનિત કરવું એ આપણી પરંપરા અને આપણા સંસ્કાર છે. શ્રી રાહુલ ભારત સર સ્મૃતિ ચિહ્ન રૂપે અમો આપને આ દીપક અર્પણ કરી રહ્યા છીએ, દીપક ભેટાર્પણ કરી રહ્યા છીએ. આ દીપક ભેટાર્પણ કરવાનો મુખ્ય હેતુ અમારો એ જ છે કે આ દીપકમાં જ્ઞાનરૂપી ઘી પૂરી અનુભવની વાટ પ્રગટાવી અને સંસ્કારો રૂપીનું અજવાળું સમગ્ર ભારતભરમાં આપ ફેલાવતા રહો એવી શુભકામના સહ આપ સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ધન્યવાદ. હિરના ચંદરવાને હિરની છે દોરી
બીજાને